સુરતના મોટા વરાછા સ્થિત કસવાળા વિદ્યા સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ ભાતીગળ સંસ્કૃતિના ગીતો ઉપર પરફોર્મન્સ કર્યું હતું। શાળાના તમામ બાળકોએ વિવિધ કૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા સરસ મજાના કર્ણપ્રિય અવાજથી પિતાનું મહત્વ સમજાવ્યું હતું। કૃતિઓ નિહાળી સ્તબ્ધ બની હાજર તમામ વાલીએ તાળીના ગડગડાટથી બિરદાવ્યા હતા। આ તબક્કે બાલભવનથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ધોરણ 10 અને 12માં ગત વર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કસવાળા વિદ્યા સંકુલ દ્વારા છેલ્લા 6 વર્ષથી બંને માધ્યમનું બોર્ડ દ્વારા લેવાતી જાહેર પરીક્ષાનું પરિણામ 100% આવે છે, જેના યશભાગી શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવેલા। આ સમગ્ર કાર્યક્રમને માણવા જોવા માટે સામાજિક, રાજકીય અને શૈક્ષણિક અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વાલીઓનો વિશાળ સમુદાય તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરાગભાઈ પાનસોરિયા અને આચાર્ય પિયુષભાઈ પટેલે કર્યું હતું। શાળાના યુવાન ટ્રસ્ટી ધ્રુવભાઈ કસવાળાએ આમંત્રિત મહેમાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। તેમજ જગદીશભાઈ કસવાળાએ સૌ હાજર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો। અંતે રાષ્ટ્ર સન્માન સહ રાષ્ટ્રગીત ગાન કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। જી સર, આપનું નામ ને આપનો પરિચય। પટેલ પિયુષભાઈ આર, કસવાળા વિદ્યા સંકુલ આચાર્ય શ્રી, અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમ। પિયુષભાઈ, આજે કઈ રીતનું આયોજન હતું અને કેટલા વર્ષોથી કરો છો? આજે અમારી શાળામાં એન્યુઅલ ફંક્શન મતલબ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને દર 2 વર્ષે અમે ફરજિયાત આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। કેટલા બાળકોએ આની અંદર ભાગ લીધો હતો? આજના કાર્યક્રમમાં અમારી પાસે 570 બાળકોએ ભાગ લીધેલો છે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું? કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એમ જ છે કે પાઠ્યપુસ્તકનું જ્ઞાન તો શાળા પીરસે જ છે, પરંતુ બાળકનો સર્વાંગી વિકાસ થાય એ અમારો મુખ્ય હેતુ છે, જેથી કરીને અમે 2 વર્ષના સમયગાળા દરમિયાન આવું સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ। શું મેસેજ આપશો વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓને મેસેજ એ જ છે કે એનો સ્ટેજ ફિયર્સ દૂર થાય, જેથી કરીને બાળક ગમે ત્યારે પણ કંઈ પણ વસ્તુમાં આગેવાની કરી અને પોતાનું કાર્ય સરળતાથી કરી શકે।